નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં. હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી અને મિત્રો આજથી આપણે એક નવી વિડીયો સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે MJ 601B સ્ટેટિસ્ટિક્સ ઇન સાયકોલોજી મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર સંપૂર્ણ પેપર કવર કરવાના છીએ. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. પરીક્ષાને લગતો આખો સિલેબસ અને દરેક ટોપિક આપણે આ સિરીઝમાં એકદમ સરળ ગુજરાતી ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. આપણી આ સિરીઝના આજના આ સૌથી પહેલા વિડીયોમાં આપણે શરૂઆત કરીશું યુનિટ 1 આવૃત્તિ વિતરણ, અને તેમાં પણ આપણો આજનો ટોપિક રહેશે અગત્યના પદો. કોઈ પણ વિષયને ઊંડાણથી સમજવા માટે તેનો પાયો મજબૂત હોવો જરૂરી છે, અને આજના આ અગત્યના પદો એ આંકડાશાસ્ત્રનો પાયો છે. તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ કરી લો, જેથી આગળનો કોઈ પણ ક્લાસ મિસ ના થાય. તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો કંઈક નવું શીખીએ અને આજના આ મહત્વપૂર્ણ ટોપિકની શરૂઆત કરીએ. આપણને સૌથી પહેલા પ્રશ્ન થાય કે આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે. જો આપણે તેની વ્યાખ્યા જોઈએ તો આંકડાશાસ્ત્ર એ આંકડાકીય માહિતીની પ્રાપ્તિ, રજૂઆત, પૃથ્થકરણ અને મૂલ્યાંકન કરવાનું શાસ્ત્ર છે. ચાલો આને સરળ રીતે સમજીએ. ધારો કે તમારે કોઈ સંશોધન કરવું છે, તો સૌથી પહેલા તમે ડેટા એટલે કે માહિતીની પ્રાપ્તિ કરશો. પછી એ ડેટાને કોષ્ટક કે આલેખ દ્વારા વ્યવસ્થિત ગોઠવશો, જેને રજૂઆત કહેવાય. ત્યારબાદ તેના પર પ્રોસેસ કરીને તેનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરશો, અને છેલ્લે તેમાંથી કોઈ નિષ્કર્ષ કે મૂલ્યાંકન કાઢશો. આ આખી પ્રક્રિયા જે શાસ્ત્રમાં થાય છે તેને આંકડાશાસ્ત્ર કહેવાય છે. મિત્રો, આંકડાશાસ્ત્રમાં જ્યારે આપણે માહિતી ભેગી કરીએ છીએ ત્યારે આપણને પ્રાપ્તાંકો એટલે કે સ્કોર મળે છે. આ પ્રાપ્તાંકો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, જે સમજવા ખૂબ જ અગત્યના છે. પહેલો પ્રકાર છે ખંડિત પ્રાપ્તાંકો. જે ચલ કે લક્ષણની કિંમતો ફક્ત પૂર્ણાંકમાં જ દર્શાવી શકાય તે પ્રાપ્તાંકોને ખંડિત પ્રાપ્તાંક કહેવામાં આવે છે. પૂર્ણાંક એટલે આખો આંકડો. ચાલો ઉદાહરણ તરીકે સમજીએ. જો હું તમને પૂછું કે તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, તો તમારો જવાબ હશે 30, 35 કે 40. શું તમે એમ કહી શકો કે ક્લાસમાં 5.5 વિદ્યાર્થીઓ હાજર છે? ના, વિદ્યાર્થીઓની સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં જ હોય છે, પોઈન્ટમાં ન હોઈ શકે. તો આને આપણે ખંડિત પ્રાપ્તાંકો કહીશું. અને બીજો પ્રકાર છે અખંડિત પ્રાપ્તાંકો. આંકડાશાસ્ત્રમાં જે પ્રાપ્તાંકો પૂર્ણાંક તેમજ અપૂર્ણાંક કિંમતો ધારણ કરી શકે તેને અખંડિત પ્રાપ્તાંકો કહેવામાં આવે છે. એટલે કે આમાં આખો આંકડો પણ હોઈ શકે અને પોઈન્ટ વાળો આંકડો પણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું વજન 50 કિલો પણ હોઈ શકે અને કોઈનું વજન 50.50 એટલે કે 50.5 કિલો પણ હોઈ શકે છે. એવી જ રીતે ઊંચાઈ, તાપમાન વગેરે અખંડિત પ્રાપ્તાંકોના ઉદાહરણ છે. આગળ વધીએ અને સમજીએ બીજો એક ખૂબ જ અગત્યનો નિયમ, જે તમને ગણતરી વખતે ડગલે ને પગલે કામ આવશે. એ નિયમ છે લગભગ કિંમતો અથવા લગભગનો નિયમ. જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે જવાબ પોઈન્ટમાં આવે છે, તો આપણે તેને ટૂંકાવવો પડે છે. તો આ નિયમ શું કહીએ છે, ચાલો સમજીએ. આંકડાશાસ્ત્રમાં લગભગ કિંમત શોધવા માટે જો દશાંશ સ્થળ પછીના કોઈ પણ સ્થળની આંકડાની કિંમત 5 કરતા ઓછી હોય તો તેને કાઢી નાખવામાં આવે છે, અને 5 કે 5 કરતા વધારે હોય તો
આગળના આંકડામાં એક ઉમેરવામાં આવે છે. જ્યારે આપણે દાખલો ગણીએ છીએ ત્યારે પોઈન્ટમાં જવાબ આવે ત્યારે શું કરી શકાય, ચલો એક ઉદાહરણ સ્વરૂપે સમજીએ. તમારી પાસે એક આંકડો છે 45.334. અહીંયા દશાંશ સ્થળ પછી એટલે કે આ ત્રીજો અંક એ 4 છે. નિયમ શું કહે છે, 5 કરતા ઓછી હોય તો કાઢી નાખવામાં આવે. તો આનો જવાબ આવશે 45.33. પરંતુ જો 5 કરતા વધારે હોય તો શું કરી શકાય એનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. રકમ છે 99.398. અહીંયા દશાંશ પછી ત્રીજો સ્થાન છે 8, જે 5 કરતા વધારે છે. તો નિયમમાં કહ્યું છે કે 5 કે 5 થી વધારે હોય તો આગળના અંકની અંદર એક ઉમેરવામાં આવે છે. તો આનો જવાબ આવશે 99.40. 39 છે, એમાં પ્લસ આપણે કરીશું એટલે 40 થઈ જશે. આ નિયમ યાદ રાખજો મિત્રો, કારણ કે આગળના દાખલા ગણતી વખતે આ ખૂબ ઉપયોગી થવાનો છે. હવે આપણે ડેટાને ગોઠવવાની પ્રક્રિયા સમજીએ. પહેલો શબ્દ છે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે વિવિધ ગુણધર્મો ધરાવતી વિસ્તૃત માહિતીને સામ્ય અને વિરોધાભાસ દર્શાવતા જુદા જુદા વર્ગોમાં ગોઠવવાની એવી પ્રક્રિયા છે જે દ્વારા માહિતીની અંદર રહેલ સમાન ગુણધર્મોને સાથે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે સમજીએ. આપણી પાસે કોલેજના 1000 વિદ્યાર્થીઓની માહિતી છે. હવે આપણે તેમને આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ અલગ અલગ વિદ્યાશાખામાં ગોઠવીએ, અથવા છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ ગ્રુપ બનાવીએ તો આ ગોઠવણીને વર્ગીકરણ કહીશું. અને બીજો શબ્દ છે આવૃત્તિ વિતરણ. બીજો શબ્દ છે આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ એ એવા માપ કે નિરીક્ષણનું સંગઠિત એકમ છે જેને વર્ગ દીઠ આવૃત્તિ સાથે વેચવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ. ધારો કે આપણે 100 માર્ક્સની સાયકોલોજીની ટેસ્ટ લીધી. હવે આપણે જોઈએ છીએ કે 0 થી 20 માર્ક્સ વાળા 5 વિદ્યાર્થીઓ છે, 21 થી 40 માર્ક્સ લાવવા વાળા 10 વિદ્યાર્થીઓ છે. આ રીતે જ્યારે આપણે ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યાને એક કોષ્ટકમાં ગોઠવીએ છીએ ત્યારે આખા કોષ્ટકને આવૃત્તિ વિતરણ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ વિતરણની સમજ મેળવ્યા પછી હવે એક નવો અને દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનો ખ્યાલ સમજીએ, વિસ્તાર. જ્યારે આપણી પાસે ડેટા આવે ત્યારે તે ડેટા કેટલો ફેલાયેલો છે તે જાણવું જરૂરી બને છે. સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ વિસ્તાર શોધવા માટે આપેલ પ્રાપ્તાંકમાં સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી નાનો પ્રાપ્તાંક શોધી કાઢવામાં આવે છે. ત્યારબાદ બંને પ્રાપ્તાંકોનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવતને જ વિસ્તાર કહેવામાં આવે છે. વિસ્તાર શોધવાનું સૂત્ર છે સૌથી મોટો પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનો પ્રાપ્તાંક. ઉદાહરણ તરીકે આપણે સમજીએ. ધારો કે મેં તમારા ક્લાસમાં 50 ગુણની એક ટેસ્ટ લીધી. હવે આ ટેસ્ટમાં જે વિદ્યાર્થી સૌથી વધુ માર્ક્સ લાવ્યો છે તેના 48 ગુણ છે, એટલે સૌથી મોટો પ્રાપ્તાંક થયો 48. અને જે વિદ્યાર્થીને સૌથી ઓછા માર્ક્સ આવ્યા છે તેના 15 ગુણ. સૌથી ઓછા ગુણ છે 15, એટલે સૌથી નાનો પ્રાપ્તાંક છે
15. આના આધારે આપણે વિસ્તાર શોધવો હોય તો આનો જવાબ આવે 48 માઇનસ 15 બરાબર 33. તો આપણે કહી શકીએ કે આપણા ક્લાસના વિદ્યાર્થીઓના ગુણનો વિસ્તાર 33 માર્ક્સનો છે. વિસ્તાર સમજી લીધા પછી હવે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવતા પહેલાના બે બહુ જ અગત્યના પદો સમજીએ, વર્ગ અને વર્ગ લંબાઈ. સૌથી પહેલા વાત કરીએ વર્ગની. વર્ગ એટલે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવા માટે પ્રાપ્તાંકોને અલગ પાડીને તેમને વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગને વર્ગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે કોઈ પરીક્ષાના 0 થી 50 સુધીના માર્ક્સનો ડેટા છે. હવે આ ડેટાને સમજવા માટે આપણે તેના નાના નાના ગ્રુપ કે ટુકડા પાડીએ છીએ. જેમ કે 0 થી 9 માર્ક્સ, 0 થી 9 માર્ક્સ, 10 થી 19 માર્ક્સ, 20 થી 29 માર્ક્સ વગેરે. તો આ જે દરેક ટુકડો કે ગ્રુપ બન્યું, જેમ કે 10 થી 19, તેને આંકડાશાસ્ત્રની ભાષામાં વર્ગ કહેવાય છે. હવે આવે છે બીજો શબ્દ વર્ગ લંબાઈ. વર્ગની નિમ્ન સીમા અને ઉચ્ચ સીમા વચ્ચેના અંતરને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. આને એકદમ સાદી અને સરળ ભાષામાં સમજવું હોય તો તેને બીજી વ્યાખ્યા જોઈએ. દરેક વર્ગમાં સમાવિષ્ટ થતા પ્રાપ્તાંકોની સંખ્યાને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હમણાં 10 થી 19 નો વર્ગ લીધો. હવે આમાં કુલ કેટલા આંકડા આવે છે તે ગણો. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો વર્ગ લંબાઈ કેટલી બનશે? 10. તો આ વર્ગની વર્ગ લંબાઈ 10 કહેવાય. વર્ગ લંબાઈને શોર્ટમાં દર્શાવવા માટે I સંકેત વપરાય છે. અહીં I એટલે ઇન્ટરવલ. જ્યારે પણ તમે દાખલામાં I જુઓ એટલે સમજી જવાનું કે એ વર્ગ લંબાઈ છે. હવે ક્યારેક દાખલો ગણતી વખતે વર્ગ લંબાઈ જાતે શોધવાની થાય તો તેનું પણ એક સૂત્ર છે, વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. આપણે જે વિસ્તાર શોધ્યો હોય તેને કેટલા વર્ગ બનાવવા છે તેની સંખ્યા વડે ભાગી નાખો એટલે તમને તમારી વર્ગ લંબાઈ મળી જશે. વર્ગ અને વર્ગ લંબાઈ સમજ્યા પછી હવે આપણે જોઈએ કે વર્ગ લંબાઈના મુખ્ય બે પ્રકારો કયા છે. મિત્રો, જ્યારે તમે દાખલા ગણશો ત્યારે તમને બે પ્રકારના વર્ગો જોવા મળશે. એક છે અસતત વર્ગ લંબાઈ અને બીજું છે સતત વર્ગ લંબાઈ. સૌથી પહેલા જોઈએ અસતત વર્ગ લંબાઈ. અહીંયા તમે ઉદાહરણ સ્વરૂપે જોઈ શકો છો. એક વર્ગ છે 75 થી 79 ને બીજો છે 70 થી 74. આવા વર્ગ તમે જોશો ત્યારે એક વર્ગ જ્યાં પૂરો થાય છે, જેમ કે અહીંયા 74, ત્યાંથી જ બીજો વર્ગ શરૂ થતો નથી. એટલે કે બીજો વર્ગ આ છે, આ એક વર્ગ છે, આ બીજો વર્ગ છે. અહીંયા પહેલો વર્ગ 74 થી પૂરો થાય છે અને બીજો વર્ગ છે એ 74 ની જગ્યાએ 75 થી શરૂઆત થાય છે. એટલે બંનેની વચ્ચે એક પોઈન્ટનો ગેપ છે. મોટા ભાગે જ્યારે પ્રાપ્તાંકો પૂર્ણાંકમાં હોય ત્યારે આવા અસતત વર્ગો બનાવવામાં આવે છે. હવે બીજો પ્રકાર જોઈએ સતત વર્ગ લંબાઈ. ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો.
69.50 થી 74.50 અને 74.50 થી 79.50 આ પહેલો વર્ગ છે અને આ બીજો વર્ગ છે. અહીંયા તમે જુઓ કે પહેલો વર્ગ જે 74.50 થી પૂરો થાય છે ત્યાંથી જ બીજો વર્ગ છે એ 74.50 થી શરૂઆત થાય છે. એટલે કે આ વર્ગો વચ્ચે કોઈ ગેપ નથી, તે એકદમ સળંગ કે સતત છે. જ્યારે માહિતી અખંડિત પ્રાપ્તાંકો જેમ કે વજન, ઊંચાઈ વગેરે જે પોઈન્ટમાં હોઈ શકે માં હોય, અથવા તો જ્યારે મધ્યસ્થ કે બહુલક જેવા માપો શોધવાના હોય ત્યારે અસતત વર્ગોને આવા સતત વર્ગોમાં ફેરવવા પડે છે. અને હવે છેલ્લો અને ખૂબ જ અગત્યનો ખ્યાલ સમજી લઈએ, મધ્ય બિંદુ કે મધ્ય કિંમત. આંકડાશાસ્ત્રમાં કોઈ પણ વર્ગની મધ્યમાં આવતા પ્રાપ્તાંકને મધ્ય બિંદુ, મધ્ય કિંમત કહેવામાં આવે છે. અહીં તમે એનું સૂત્ર જોઈ શકો છો કે વર્ગની નિમ્ન સીમા પ્લસ વર્ગની ઉચ્ચ સીમા ભાગ્યા 2. હવે અહીંયા આપણે જોઈએ કે આ એક વર્ગ છે 70 થી 74. તો એ વર્ગની નિમ્ન સીમા કેટલી થશે? તો જો કોઈ વર્ગની તમારે નિમ્ન સીમા શોધવી હોય તો તેમાંથી -0.50 બાદ કરવા અને ઉચ્ચ સીમાની અંદર 0.50 નો ઉમેરો કરવો. એટલે તમે જુઓ કે અહીંયા આપણો વર્ગ છે એક 70 થી 74. તો નિમ્ન સીમા કેટલી બનશે? 69.50 પ્લસ ઉચ્ચ સીમા 74.50. બંનેનો સરવાળો કરશો તો 144 સૂત્રની અંદર છે ભાગ્યા 2. તો અહીંયા આપણે ભાગ્યા 2, જવાબ આવશે 72. 44 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 72. તો આપણું મધ્ય બિંદુ અથવા મધ્ય કિંમત કેટલી મળી છે? 72. તો આ રીતે તમારે કોઈ પણ દાખલાની મધ્ય કિંમત શોધવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ આપણા પહેલા ક્લાસમાં આપણે આંકડાશાસ્ત્ર એટલે શું, ખંડિત અખંડિત પ્રાપ્તાંકો, લગભગ કિંમતોનો નિયમ, વર્ગીકરણ, આવૃત્તિ વિતરણ, વિસ્તાર, વર્ગ, વર્ગ લંબાઈ અને છેલ્લે મધ્ય કિંમત જેવા પાયાના તમામ ખ્યાલો ઉદાહરણ સાથે ખૂબ જ સરળતાથી સમજ્યા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બધા જ પદો તમને મગજમાં બરાબર બેસી ગયા હશે. છતાં પણ જો તમને કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય કે પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી જણાવજો. હું તમારો ડાઉટ જરૂર સોલ્વ કરીશ. જો તમને આજનો આ ક્લાસ પસંદ આવ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા કોલેજના મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. અને હા, મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રની સંપૂર્ણ તૈયારી કરવા માટે આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. આભાર.